તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈને વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભવ્ય આગમન યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે વડોદરાના સૌથી લોકપ્રિય પ્રતાપ મળઘાપોળના ગણેશજીની આગમન યાત્રા પાણીગેટ દરવાજા પાસે પહોંચી હતી અને જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશજીની આગમન યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાણીગેટ દરવાજા પાસે કોમી એકતાના પ્રતીક સમાન યા મસ્તાન બાવા કમિટીના હાજી દસ્તગીર ભોલુબાપુ, ધાર્મિક શાહ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને યા મસ્તાન બાવા કમિટીના સભ્યો દ્વારા પ્રતાપ મળઘાપોળના આગેવાન જય ઠાકોર અને શ્રેજલ વ્યાસ સહિત ગણેશજીની આગમન યાત્રામાં જોડાયેલા તમામ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ જોવા મળ્યો હતો. વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવી છે અને ત્યારે વિવિધ ધર્મના લોકો એકબીજાના તહેવારોમાં સહભાગી બનીને ભાઈચારા અને કોમી એકતાની અનોખી મિસાલ રજૂ કરી રહ્યા છે. ગણેશજીની આગમન યાત્રાના સ્વાગત દરમિયાન બંને સમાજના આગેવાનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો હતો.